जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थी मित्रों, ध्यान कॉमर्सना ऑनलाइन लेक्चर में बाळको आपનું સ્વાગત છે। ધોરણ 11 કોમર્સની અંદર એકાઉન્ટ વિષયમાં આપણે પ્રકરણ નંબર 2 સ્ટાર્ટ કર્યું છે બાળકો, વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો। તો આ પ્રકરણમાં બાળકો પહેલા બે લેક્ચરમાં આપ ખાતાના પ્રકારો, વ્યવહારોની દ્વિઅસરનો અર્થ, ધંધાકીય વ્યવહાર, એમાં આર્થિક વ્યવહાર, બિન આર્થિક વ્યવહાર, આ દરેકની ઉદાહરણ સાથે સમજૂતી જોઈ ગયા છો। હવે બાળકો ખરેખર આ પ્રકરણમાંથી જે એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાય છે તો દરેક વ્યવહારની કઈ બે અસર થાય છે કારણ સહિત આપણે જણાવવાની છે। તો બાળકો આના માટે ટેક્સ્ટબુકમાં બે જ દાખલા છે। જો આપણી પાસે ગુજરાત બોર્ડની ધોરણ 11ની ટેક્સ્ટબુક હોય તો દાખલા નંબર 4 ગણાવવા જઈ રહ્યો છું બાળકો હું। હોમવર્કમાં ઉદાહરણ 10 દેખશો, પેજ નંબર 50 ઉપર જીએસસીબી ટેક્સ્ટબુકનો આ દાખલો હું ગણાવવા જઈ રહ્યો છું। દાખલાની રકમ જોઈશું બાળકો। નીચેના વ્યવહારો નીલિમાના ચોપડે કયા ખાતે ઉધાર કે જમા થશે તે કારણ સહિત સમજાવો। તો વ્યવહારોની અસર આપવા માટે બાળકો એક ફોર્મેટ મેં ફોલો કર્યું છે। આપ જોઈ શકો છો, ક્રમ 1 થી 7 વ્યવહાર મેં ટેક્સ્ટબુકમાંથી લીધા છે, વ્યવહારની લખી દીધા છે બાળકો। પરીક્ષાની અંદર તમારે આ વ્યવહાર લખવાની જરૂર નથી, રકમમાં આપેલા છે। પછી આ વ્યવહારમાં ખાતાનું નામ, ખાતાનો પ્રકાર, ઉધાર કે જમાનું કારણ, ઉધાર કે જમા નોંધ અને રકમ, આટલી વિગત આપણે દર્શાવવાની છે બાળકો। તો આ દાખલો સ્ટાર્ટ કરતા પહેલા બાળકો બીજા લેક્ચરના ખાતાના પ્રકારોનો થોડોક પરિચય હું ફરી આપી દઉં છું। 3 પ્રકારના ખાતા બાળકો આપણે જોયા છે હિસાબી અસર માટે। એક વ્યક્તિ ખાતા, માલ મિલકત ખાતા, ઉપજ ખર્ચ ખાતા। વ્યક્તિ ખાતાનો નિયમ, કોઈ પણ વ્યક્તિ લાભ લેનાર હોય તો ઉધારો, લાભ આપનાર હોય તો જમા કરો, લેનારને ઉધારો, આપનારને જમા કરો। વ્યક્તિ ખાતામાં કોઈ પણ નેચરલ કુદરતી વ્યક્તિ, દેવાદાર ખાતું, લેણદાર ખાતું, કનુભાઈ ખાતું, નટુભાઈ ખાતું, હેતલ ખાતું, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ જેમ કે બેંક ઓફ ઇન્ડિયાનું ખાતું, હોસ્પિટલનું ખાતું, કોઈ શાળા કે કોલેજની ખાતું વગેરે ખાતા વ્યક્તિ ખાતામાં સંકળાયેલા છે। 2 નંબરમાં બાળકો માલ મિલકત, માલની અંદર જે કંઈ વસ્તુ ધંધા માટે ખરીદતા હોય, મિલકતની અંદર ફર્નિચર, યંત્રો, જમીન, મકાન વગેરે, આના માટે એક સિમ્પલ નિયમ બાળકો, માલ અને મિલકત આવે તો ઉધાર, જાય તો જમા, આવે તો ઉધાર, જાય તો જમા। અને 3 નંબરમાં હતું બાળકો ઉપજ ખર્ચ ખાતું, જેની અંદર આપણે કોઈ પણ ખર્ચ કે નુકસાન ધંધાનો ઉધારીશું, ઉપજ કે આવક જમા, ખર્ચ કે નુકસાન ઉધાર, ઉપજ કે આવક જમા। અને એની અંદર ઉદાહરણ લઈએ તો બાળકો વ્યાજ ખાતું, વટાવ ખાતું, કમિશન ખાતું, મજૂરી ખાતું, જાહેરાત ખર્ચ ખાતું, મળેલ ભાડા ખાતું, કમિશન ખાતું વગેરે। તો બાળકો આ ત્રણમાંથી કયો ખાતાનો પ્રકાર સંકળાયેલો છે એની પાછળ કારણ કયું છે આપે સમજવાનું છે। ઓકે, તો બાળકો હું દાખલો લેવા જઈ રહ્યો છું, એક એક વ્યવહાર આપને સમજાવીશ, પૂરો પ્રયત્ન કરજો ને એની અંદર કયા બે ખાતા સંકળાયેલા છે અને કારણ સાથે હું સમજાવીશ। ચાલો બાળકો શરૂ કરીએ। વ્યવહાર નંબર 1, કદાચ મારા અક્ષર નાના લાગે બાળકો તો વ્યવહાર બોલું છું, સમજાવું છું, એના પર પણ આપ ધ્યાન આપી શકો છો। રૂપિયા 50,000 લાવી ધંધો શરૂ કર્યો। તો સૌથી પહેલાં કોઈ પણ વ્યવહાર જોયા પછી બાળકો નક્કી કરો વ્યવહાર રોકડ છે કે ઉધાર, આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક। જો આપ આ નક્કી કરી શકશો બાળકો તો વ્યવહારને ઓળખવો, એની અસર આપવી સહેલી થઈ જશે। તો અહીંયા 50,000 રૂપિયા ધંધાનો માલિક ધંધામાં લાવી ધંધો શરૂ કરે છે। તો ધંધાનો માલિક 50,000 રોકડા લાવે છે બાળકો, એટલે આ વ્યવહાર થયો રોકડ વ્યવહાર। તો આ વ્યવહારની અંદર બે મુદ્દા સંકળાયેલા છે બાળકો, ધંધાનો માલિક ધંધામાં 50,000 રોકડા લાવે છે એટલે ધંધામાં રોકડ આવે છે। અને 2 નંબરમાં ધંધાનો માલિક કંઈ પણ લાવે બાળકો તો એના માટે એને મૂડી શબ્દ તરીકે ઓળખવામાં આવે છે। તો એના માટે માલિકનું ખાતું મૂડી ખાતું જમા કરવામાં આવે છે। તો આ વ્યવહાર સાથે 2 પોઈન્ટ સંકળાયેલા છે। એક, ધંધામાં રોકડ આવે છે, ધંધાનો માલિક ધંધામાં મૂડી લાવે છે। તો રોકડ શબ્દ કોની જોડે સંકળાયેલો છે વિદ્યાર્થી મિત્રો? તો રોકડ શબ્દ માલ મિલકત જોડે સંકળાયેલો છે। રોકડ આવે તો ઉધાર, તો રોકડ ખાતે આપણે ઉધારીશું। અને ધંધાનો માલિક ધંધામાં કંઈ પણ આપે તો લાભ આપનાર છે, આપનારને જમા કરો, એના માટે મૂડી ખાતું જમા કરીશું। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો ખાતાનું નામ, તો આ વ્યવહારની અંદર પહેલું ખાતું સંકળાયેલું છે રોકડ ખાતું, ધંધામાં રોકડ આવે છે। બીજું ખાતું ધંધાનો માલિક મૂડી લાવે છે, બીજું ખાતું સંકળાયેલું છે મૂડી ખાતું। ઓકે, ખાતાનો પ્રકાર બાળકો રોકડ ખાતું, રોકડને માલ મિલકત કહીશું બાળકો, આ ખાતાના પ્રકારમાં માલ મિલકતમાં આવશે। અને ધંધાનો માલિક મૂડી લાવે છે એ લાભ આપનાર છે એટલે એને લાગુ પડશે વ્યક્તિ ખાતાનો નિયમ। તો આમાં લખીશું વ્યક્તિ ખાતું। ઉધાર કે જમાના કારણો, શા માટે રોકડ ખાતું ઉધારીશું બાળકો? તો રોકડ ધંધામાં આવે છે, રોકડ આવે છે માટે એને ઉધાર કરીશું। અને મૂડી ખાતું શા માટે બાળકો જમા કરીશું? તો બીજું મૂડી ખાતું જમા કરીશું કારણ ધંધાનો માલિક ધંધાને મૂડી આપે છે, લાભ આપનાર છે, આપનાર ખાતે જમા કરો, માલિક આપનાર છે।
તો એની રકમ જમા થશે. ટોટલ કેટલી મૂડી આવી બાળકો? તો રકમમાં અહીંયા લખીશું 50,000 50,000. હવે ઉધાર કે જમા બાળકો, આપ ઉધાર આગળ પણ લઈ શકો છો, જમા આગળ પણ લઈ શકો છો. સામાન્ય ચેન્જીસ દરેક ટીચર કરતા હોય છે, જેનાથી કોઈ ફરક પડતો નથી. ઓકે, ચાલો બાળકો, આ રીતે દરેક વ્યવહાર હું આપને સમજાવીશ. પહેલો વ્યવહાર પૂરો થયો. વ્યવહાર નંબર 2, રૂપિયા 10,000 જસલીન પાસેથી લોન લીધી. હવે બાળકો, જસલીન પાસેથી તમે લોન લીધી. હવે વિચારો, લોનમાં શું આવ્યું? આ વ્યવહારમાં તમારે લોન લીધી શું આવે? રોકડા પૈસા આવે. એટલે ફરી બાળકો આ રોકડ વ્યવહાર છે. ક્લિયર? હવે એના પાછા જો 10,000ની લોન લીધી એટલે તમારી પાસે 10,000 રોકડા આવે. એટલે પહેલો વ્યવહાર રોકડ આવી. રોકડ કનેક્ટેડ છે માલ મિલકત ખાતે બાળકો. રોકડ આવે એટલે એને ઉધારીશું. અને કોણે આપી લોન? જસલીને લોન આપી. તો જસલીન નામની વ્યક્તિ લોનના પૈસા આપનાર છે. વ્યક્તિ ખાતાનો નિયમ, લાભ આપનારને જમા કરો. તો બાળકો ફરી આખા વ્યવહારમાં જોઈ શકો છો 2 ખાતા સંકળાયેલા છે. સૌથી પહેલાં ધંધામાં રોકડ આવે છે એટલે પહેલું ખાતું સંકળાયેલું છે રોકડ ખાતું. એના પછી જસલીન આપનાર છે તો જસલીનની જગ્યાએ લખીશું બાળકો જસલીનની લોનનું ખાતું. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, ચાલો હવે રોકડ ખાતું કોની જોડે સંકળાયેલ છે? તો એની જોડે સંકળાયેલ છે ખાતાનો પ્રકાર માલ મિલકત, અને જસલીન વ્યક્તિ છે તો એની ખાતે સંકળાયેલ છે વ્યક્તિ ખાતું. હવે રોકડ ખાતું કેમ વધાર્યું બાળકો? કારણ લોન દ્વારા ધંધામાં રોકડ આવે છે. અને જસલીન ખાતું કેમ જમા કર્યું બાળકો? જસલીન વ્યક્તિ છે, લાભ આપનાર છે. હંમેશા આપનારને જમા કરો. રોકડ આવે છે, ઉધારીશું, લાભ આપનાર છે માટે જમા કરીશું. ટોટલ રકમ 10,000 અને 10,000. તો બાળકો આપ જોઈ શકો છો, એકદમ આસાનીથી હું આપને વ્યવહાર સમજાવી રહ્યો છું બાળકો. હવે વ્યવહારમાં કોઈ ગડબડ ના થાય એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે હું લાઈન કરું છું. યસ, આ તમારા 2 વ્યવહાર પૂરા થયા બાળકો. ચાલો હવે ત્રીજો વ્યવહાર લઈશું વિદ્યાર્થી મિત્રો. રૂપિયા 30,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. તમે 30,000 રૂપિયા ધંધામાંથી બેંકમાં ભર્યા. તો ફરી બાળકોમાં રોકડ શબ્દ આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વ્યવહારમાં રોકડ શબ્દ આવે એટલે સમજી લેવાનું રોકડ વ્યવહાર. તો શરૂઆતના બધા જ વ્યવહારો રોકડ છે. ક્લિયર? હવે તમે બેંકમાં પૈસા ભરે એટલે ધંધામાંથી રોકડ ગઈ એટલે એક વ્યવહાર રોકડ જોડે છે. રોકડ જાય ધંધામાંથી તો જમા, મિલકત ખાતાનો નિયમ. અને બેંકમાં ભર્યા, બેંક એક કૃત્રિમ વ્યક્તિ છે, બેંકમાં પૈસા જાય છે, બેંક લેનાર છે, લાભ લેનારને ઉધારો, વ્યક્તિ ખાતાનો નિયમ. તો આ વ્યવહારમાં 2 ખાતા સંકળાયેલા છે, બેંક ખાતું અને બીજું વ્યક્તિ ખાતું. તો સૌથી પહેલાં લખીશું બાળકો બેંક ખાતે, 2 નંબરમાં લખીશું રોકડ ખાતે. બેંક ખાતે ઉધાર કરીશું, રોકડ ખાતે જમા કરીશું. શા માટે બાળકો? તો બેંક ખાતે ઉધાર કરવા પાછળ કારણ શું છે? એ લાભ લેનાર છે. અને રોકડ ખાતે જમા કરવા પાછળ રોકડ જાય છે. હવે બેંક ખાતું કોની જોડે સંકળાયેલ છે? તો એ વ્યક્તિ જોડે સંકળાયેલ છે. અને રોકડ ખાતું માલ મિલકત જોડે. તો બાળકો વિગતનો ક્રમ આગો પાછો કરી શકો છો. અને ટોટલ રકમ ઉધારીશું બેંક ખાતે 30,000, રૂપીઝની સાઇન ઉપર કરેલી છે 30,000. તો આ રીતે બાળકો આપ જોઈ શકો છો વ્યવહાર નંબર 3 પૂરો થાય છે. તો આઈ હોપ તમને સમજાય છે બાળકો. આશા રાખું છું દરેક વ્યવહારને પૂરી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. હવે લેવા જઈએ છીએ બાળકો ચોથો વ્યવહાર. રૂપિયા 8,000માં કમ્પ્યુટર ખરીદ્યું. હવે બાળકો ધંધામાં 2 પ્રકારની ખરીદી થાય. એક જેનો વેપાર કરતા હોય માલની ખરીદી અને કોઈ મિલકતની. તો અહીંયા વિચારો બાળકો, કોમ્પ્યુટર એ ધંધા માટે શું છે? તો કોમ્પ્યુટર એ ધંધા માટે એક પ્રકારની મિલકત છે. તમે મિલકત ખરીદી, ક્યાંય વ્યક્તિનું નામ નથી. તો આનો અર્થ એ થયો વ્યક્તિનું નામ ન લખ્યું હોય તો આ રોકડ વ્યવહાર છે. તો કોમ્પ્યુટર ખરીદો બાળકો, તો રોકડ પર શું હશે? રોકડ જશે. તો આ વ્યવહારની અંદર 2 ખાતા સંકળાયેલા છે. કોમ્પ્યુટર ખરીદ્યું, કોમ્પ્યુટર મિલકત છે, ધંધામાં આવે છે, કોમ્પ્યુટર ઉધારીશું. અને રોકડ ધંધામાંથી જાય છે, રોકડ જમા કરીશું. કોમ્પ્યુટર અને રોકડ બંને માલ મિલકતના ખાતાના નિયમ પ્રમાણે આગળ વધશે. તો અહીં સૌથી પહેલાં ખાતાનું નામ. તો આ વ્યવહારમાં પહેલું ખાતું સંકળાયેલું છે કમ્પ્યુટર ખાતું, બીજું ખાતું સંકળાયેલું છે રોકડ ખાતું. કોમ્પ્યુટર એક પ્રકારનું માલ છે અથવા મિલકત છે એવું કહેવાય. માલ મિલકતનો નિયમ રોકડને પણ લાગુ પડશે માલ મિલકતનો નિયમ. કોમ્પ્યુટર કેમ ઉધારીશું બાળકો? તો કોમ્પ્યુટર અથવા મિલકત ધંધામાં આવે છે. અને રોકડ કેમ જમા કરીશું બાળકો? તો ધંધામાંથી રોકડ જાય છે. અહીંયા ઉધાર અને અહીંયા જમા. ટોટલ 8,000 રૂપિયા
8,000 રૂપિયા. તો આપ જોઈ શકો છો બાળકો, અત્યાર સુધીના 4 વ્યવહાર છે રોકડને લગતા. એના પછી પાંચમો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો હું સમજાવવા જઈ રહ્યો છું. ₹1,000ની સ્ટેશનરી ખરીદી. હવે વિચારો બાળકો, સ્ટેશનરી ધંધા માટે શું છે? તો સ્ટેશનરી ખરીદવી એક પ્રકારનો ખર્ચ છે. તો અહીં બાળકો સ્ટેશનરી ખર્ચ છે. ખર્ચ માટે લાગુ પડશે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ ખાતે ઉધારો. અને ખરીદી કરી છે, ક્યાંય પણ વ્યક્તિનું નામ નથી એટલે રોકડ જ ગઈ હશે. એટલે આખો વ્યવહાર રોકડ વ્યવહાર છે. તો આમાં 2 પોઈન્ટ ઓફ વ્યૂ છે બાળકો. એક સ્ટેશનરી ખરીદી, સ્ટેશનરી ખર્ચ છે, ખર્ચ ખાતે ઉધારીશું. અને 1,000 રૂપિયા રોકડ જાય છે, રોકડ ખાતે જમા કરીશું. તો આ વ્યવહારની અંદર સૌથી પહેલું ખાતું સંકળાયેલું છે બાળકો સ્ટેશનરી ખાતું અથવા સ્ટેશનરી ખર્ચ ખાતું. અને બીજા ખાતામાં રોકડ જાય છે બાળકો, તો રોકડ ખાતું. ઓકે. હવે બાળકો સ્ટેશનરી કોની જોડે સંકળાયેલ છે? ઉપજ ખર્ચ જોડે. અને રોકડ ખાતું કોની જોડે સંકળાયેલ છે? માલ મિલકત જોડે. સ્ટેશનરી કેમ ઉધારી બાળકો? સ્ટેશનરી ખર્ચ છે. અને રોકડ કેમ જમા કરી બાળકો? રોકડ જાય છે. અહીંયા ઉધાર અને અહીંયા જમા. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળતાથી હું આપને વ્યવહાર સમજાવું છું. વ્યવહાર રોકડ છે. સ્ટેશનરી પહેલો વ્યવહારનો ભાગ ખર્ચ છે, એટલે સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર્યું. અને રોકડ ધંધામાં જે આવે છે રોકડ ખાતે જમા કરી. અને છેલ્લે બાળકો રકમ મૂકવાની છે આપણે 1,000. જોઈ શકો છો બાળકો, એકદમ આરામથી આપણે બધા વ્યવહાર સમજાવવા જઈ રહ્યો છું. ચાલો બાળકો, એના પછી જોઈશું. થોડુંક વ્યવહારને કાઢી નાખું છું બાળકો, જેથી સમાવેશ એકદમ આરામથી કરી શકાય. વ્યવહાર નંબર 6, ₹20,000ની ખરીદી કરી. હવે બાળકો પહેલા વ્યવહારમાં ક્યાંય વ્યક્તિનું નામ નથી. ફરી બાળકો વ્યક્તિનું નામ નથી, એટલે આને કહીશું આપણે રોકડ વ્યવહાર. હવે ખરીદીમાં કોઈ મિલકત પણ નથી, ફર્નિચર, કમ્પ્યુટર. તો શેની ખરીદી કરી હશે? ધંધામાં વપરાતા અથવા વેપાર માટે યુઝ થતા માલની. તો ખરીદી કરો બાળકો, તો ધંધામાં માલ આવશે. માલ મિલકત ખાતાનો નિયમ, માલ આવે તો ઉધાર. પણ બાળકો હંમેશા યાદ રાખો, ખરીદી કરો ત્યારે માલ ખાતે ઉધાર ના લખાય. આગળ આપણે જોઈ ગયા છે, ખરીદીમાં કરો ત્યારે શું લખાય બાળકો? માલની જગ્યાએ ખરીદ ખાતે ઉધાર. અને 20,000 રૂપિયા રોકડ જાય છે, સેમ માલ મિલકત ખાતાનો નિયમ, રોકડ જાય તો જમા. તો આ વ્યવહારમાં પહેલું ખાતું આવશે બાળકો ખરીદ ખાતું, બીજું ખાતું આવશે રોકડ ખાતું. બંને બાળકો સંકળાયેલા છે માલ મિલકત ખાતા જોડે. યસ, ખાતાનો પ્રકાર લાગશે માલ મિલકત. ખરીદ ખાતું કેમ લખ્યું? માલ ધંધામાં આવે છે. રોકડ ખાતું કેમ લખ્યું? રોકડ ધંધામાં જાય છે. અહીંયા ઉધાર અને જમા. ટોટલ રકમની અસર થશે બાળકો 20,000. હવે બાળકો આમનોંધ વાળું પ્રકરણ પડશે ને તો શું થશે તમને કહું? જો આ રીતે સીધું ખરીદ ખાતે ઉધાર 20,000, તે રોકડ ખાતે જમા 20,000. આ રીતે સીધી હું તમને બાળકો આમનોંધ શીખવાડી શકે છે. એટલે જેટલું આ પ્રકરણ તમે વ્યવસ્થિત ભણશો એવું તમને આગળ બધા જ પ્રકરણમાં મદદ રહેશે. હવે બાળકો થોડીક જગ્યાની કમી હતી એટલે મેં 7મો વ્યવહાર કાઢી નાખ્યો હતો બાળકો. ચાલો હવે આપણે લેવા જઈએ છીએ વ્યવહાર નંબર 7. ₹30,000ની રમણ પાસેથી ખરીદી કરી. ₹30,000ની રમણ પાસેથી ખરીદી કરી. ઓકે, થોડીક લાઈન બાળકો સીધી કરવાની ટ્રાય કરું છું. યસ, ચાલો બાળકો ધ્યાન આપજો. હવે રમણ નામના વ્યક્તિ પાસેથી ખરીદી કરી. આપ જોઈ શકો છો અત્યાર સુધીના 6 વ્યવહાર બાળકો રોકડ હતા. હવે આમાં વ્યક્તિનું નામ આવે છે બાળકો. ક્યાંય પણ રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. તો જ્યારે વ્યવહારમાં વ્યક્તિનું નામ હોય, રોકડ શબ્દનો ઉલ્લેખ ના હોય, તેને આપણે કહીશું ઉધાર વ્યવહાર. તો રમણ પાસેથી માલની ખરીદી કરી. માલમાં બી બાળકો કંઈ લખ્યું ને તો ધંધાના વેપાર માટેનો માલ હશે. ખરીદી કરો, માલ આવે તો ઉધાર. એટલે સૌથી પહેલું ખાતું ખરીદ ખાતું આવશે. અને રમણ પાસેથી ખરીદ્યું, રમણ માલ આપનાર છે, લાભ આપનારને જમા કરો. તો વ્યક્તિ ખાતાનો નિયમ, રમણ ખાતે જમા થશે. તો આ વ્યવહારની અંદર પહેલું ખાતું બાળકો ધંધામાં માલ આવે છે એટલે લખીશું ખરીદ ખાતું ઉધાર. અને રમણ લાભ આપનાર છે, આપનારને જમા કરીશું રમણ ખાતું. હવે ખરીદ ખાતું સંકળાયેલું છે બાળકો માલ મિલકત જોડે, રમણ ખાતું સંકળાયેલું છે વ્યક્તિ જોડે. ખરીદ ખાતું કેમ ઉધાર્યું બાળકો? ધંધામાં માલ આવે છે. રમણ ખાતું કેમ કર્યું જમા? લાભ આપનાર છે. અહીંયા ઉધાર અને અહીંયા જમા. ટોટલ 30,000 અને 30,000. ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો 8મો વ્યવહાર પણ આવી જાય એવું લાગે છે. હું લઈ લઉં છું બાળકો.
8મો વ્યવહાર છે ₹15,000નો માલ 28,000માં રોકડીથી વેચ્યો. ₹15,000નો માલ ₹28,000માં રોકડેથી વેચાણ કર્યો. હવે બાળકો આપણે લેવા જઈ રહ્યા છીએ 8મો વ્યવહાર. યસ, ધ્યાનથી જોજો બાળકો. હવે અહીંયા માલ 15,000નો છે, તમે વેચ્યો કેટલામાં? 28,000માં. તો બાળકો આ રકમ ભૂલી જાઓ. આપણે વેચાણ કર્યું એટલે આપણને ઉપજ થઈ 28,000 અને રોકડેથી વેચાણ કર્યું એટલે રોકડ વ્યવહાર છે. તો બાળકો વેચાણ કરશો, ધંધામાં રોકડ આવશે. તો સૌથી પહેલાં વ્યવહારમાં રોકડ આવે છે. માલ મિલકત ખાતાનો નિયમ, રોકડ આવે તો ઉધાર. અને ધંધામાંથી માલ જાય છે, ધંધામાં માલ આવે તો ખરીદ ખાતું, ધંધામાંથી માલ જાય તો રકમ ક્યાં લખાશે? માલ મિલકત ખાતા મુજબ વેચાણ ખાતે. તો આ વ્યવહારમાં 2 ખાતા સંકળાયેલા છે બાળકો. વેચવાથી રોકડ આવશે રોકડ ખાતે, અને માલ જાય છે જેના માટે માલની જગ્યાએ લખાશે વેચાણ ખાતે. રોકડ ખાતું સંકળાયેલું છે બાળકો માલ મિલકત જોડે. વેચાણ ખાતું પણ સંકળાયેલું છે માલ મિલકત. હવે ઉધાર જમાનું કારણ, રોકડ કેમ ઉધારી? ધંધામાં રોકડ આવે છે. વેચાણ ખાતે કેમ જમા કર્યું? ધંધામાંથી માલ જાય છે. ઉધાર અને જમા ટોટલ રકમ આવશે બાળકો આમાં 28,000. ખાસ ધ્યાન રાખજો, નહીં કે 15,000. તો બાળકો આ રીતે આપ આખો વ્યવહાર નોંધી શકો છો. 1 થી 8 વ્યવહાર બાળકો અહીં પૂરા થાય છે. વિડીયો પોઝ કરી આપ લખી નાખો બાળકો. આટલું લખ્યા પછી હું બીજા 7 વ્યવહારો લખી આપને દાખલો પૂરો સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ શકો છો બોર્ડ ઉપરથી મેં આગળના વ્યવહારો ભૂસી નાખ્યા છે બાળકો. હવે બાકીના 1 થી 8 વ્યવહાર બધા પછી 9, 10, 11, 12, 13, 14, 15 આટલા વ્યવહારો મેં લખેલા છે બાળકો. તો આ વ્યવહારોને જોઈ શકો છો, બોર્ડ ઉપર નોંધ કરેલી છે. હવે બાકીની શબ્દોની જે જગ્યા છે ત્યાં આગળ હું આપણે વ્યવહાર સાથે ખાતાનું નામ, ખાતાનો પ્રકાર, ઉધાર કે જમાનું કારણ, ઉધાર જમા, રકમ સમજાવીશ. ચાલો બાળકો, વ્યવહાર પહેલો લેવા જઈએ છીએ. વ્યવહાર નંબર 9. ₹8,000નો માલ ₹15,000માં નીલાને વેચ્યો. તો બાળકો છેલ્લો વ્યવહાર પણ માલ વેચાણનો હતો, પણ હવે ધ્યાનથી જુઓ. અહીં 8,000નો માલ છે, વેચ્યો કેટલામાં? 15,000માં. કોને વેચ્યો? નીલાને. તો અહીં બાળકો વ્યક્તિનું નામ છે, ક્યાંય રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, એટલે આ થયો ઉધાર વ્યવહાર. હવે આ વ્યવહારની અંદર શું શું આવશે બાળકો? માલનું વેચાણ કર્યું, ધંધામાંથી માલ જાય છે પણ માલના પૈસા નથી આવતા બાળકો. માલ કોણ લે છે? નીલા. વ્યક્તિ ખાતું. નીલા માલ લેનાર છે, તો લાભ લેનારને ઉધારો, વ્યક્તિ ખાતાનો નિયમ. તો નીલા ખાતે ઉધાર થશે. અને ધંધામાંથી માલ જાય છે, મિલકત ખાતાનો નિયમ, વેચાણ ખાતું જમા થશે. તો બાળકો આ વ્યવહારની અંદર નીલા લેનાર છે, તો ખાતામાં પહેલું ખાતું લાભ લેનાર નીલા ખાતે ઉધાર થશે. ધંધામાંથી માલ જાય છે, વેચાણ ખાતે જમા કરીશું. ખાતાનો પ્રકાર તો નીલા વ્યક્તિ ખાતા જોડે સંકળાયેલ છે, અને વેચાણ માલ મિલકતના પ્રકાર જોડે સંકળાયેલ છે. શા માટે નીલાને ઉધાર કરી બાળકો? લાભ લેનાર છે. નીલાને વેચ્યો, લીના લેનાર છે, અને વેચાણ ખાતે કેમ જમા કર્યું? માલ ધંધામાંથી જાય છે. અહીંયા ઉધાર અને જમા. રકમમાં બાળકો આપણે યાદ રાખવાના છે, જે વેચાણ કરી એ જ રકમ લેવાની છે, બીજી કોઈ નોંધ કરવાની નથી. તો આ થયો વ્યવહાર નંબર 9. 10મો વ્યવહાર લેવા જઈએ છીએ બાળકો. ₹2,000નો માલ રમણને પરત કર્યો. બાળકો આગળના વ્યવહાર જોડે આ સંકળાયેલ છે. જો આ રમણનો વ્યવહાર ધ્યાનથી સમજો તો 7 નંબરનો પોઈન્ટ હતો. આપણે રમણ પાસેથી માલ ખરીદ્યો હતો, હવે રમણને માલ પરત કર્યો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, રમણને માલ પરત કર્યો, ધંધામાંથી માલ જાય છે, રમણ લાભ લેનાર છે, તો રમણ ખાતે ઉધારીશું બાળકો. પણ જે માલ પરત કર્યો છે ખરીદેલો પરત છે, એટલે આને વેચાણ ના કહેવાય. તો રમણ લાભ લેનાર છે બાળકો, ધંધામાંથી ખરીદેલો માલ પરત કર્યો, તો આ ખરીદ પરત જોડે સંકળાયેલો વ્યવહાર છે. તો આ વ્યવહારને બાળકો ઉધાર ખરીદ પરતનો વ્યવહાર કહીશું. તો સૌથી પહેલાં રમણને પરત કર્યો, રમણ લાભ લેનાર છે, રમણ ખાતે વ્યક્તિ ખાતાનો નિયમ, માલ પરત કરો બાળકો, ખરીદેલો માલ એટલે માલ જાય છે, પણ એના માટે શબ્દ લખા છે ખરીદ પરત. તો બાળકો રમણ કોની જોડે સંકળાયેલ છે? વ્યક્તિ ખાતા જોડે, અને ખરીદ પરત સંકળાયેલ છે માલ મિલકત જોડે. ઓકે, અહીંયા સેમ નિયમ બાળકો, લાભ લેનાર છે, અહીંયા ખરીદ પરત માલ પરત જાય છે. તો આ રીતે બાળકો સિમ્પલ ઉધાર અને જમા ટોટલ માલ પરત કર્યો છે 2000 અહીંયા લખવાનો છે.
તો બાળકો જોઈ શકો છો એકદમ સિમ્પલ લેંગ્વેજમાં આપણે વ્યવહારની બે અસર સમજાઈ રહ્યો છું બાળકો ઉધાર જમાના નિયમો સહિત. હવે 11મો વ્યવહાર, ₹15,000નો માલ નીલાએ પરત કર્યો. ઉપર છે આ નીલા બાળકો, જેને આપણે માલ વેચ્યો હતો, વેચેલો માલ પરત આવે તો એને વેચાણ પરત અથવા ઉધાર વેચાણ પરત કહેવાય. તો આ બી ઉધાર વ્યવહાર છે બાળકો. નીલાએ પરત કર્યો, નીલા માલ આપનાર છે. તો સૌથી પહેલો વ્યવહાર નીલા આપનાર છે, નીલા ખાતે જમા થશે રકમ, વ્યક્તિ ખાતાનો નિયમ. માલ પાછો આવે છે બાળકો, ખરીદ્યો નથી યાદ રાખો, વેચેલો માલ પાછો આવે છે. તો આમાં માલ ખાતાનો નિયમ, માલ આવે તો વેચાણ પરત ખાતે ઉધાર થશે. તો બાળકો ઉપરના વ્યવહાર જેવો જ વ્યવહાર છે. માલ પાછો આવે છે, વેચેલો માલ તો એની જોડે સંકળાયેલ છે વેચાણ પરત ખાતું. નીલા આપનાર છે તો નીલા ખાતે જમા થશે. વેચાણ પરત એટલે બાળકો માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે અને નીલા એટલે કે વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે. શા માટે વેચાણ પરત ખાતું ઉધાર કર્યું? માલ પરત આવે છે. અને નીલા ખાતું કેમ જમા કર્યું બાળકો? નીલા લાભ આપનાર છે અને રકમ છે બાળકો ઉધાર જમા, ₹1500. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જોઈ શકો છો બાળકો, દરેક વ્યવહાર હું આપને વ્યવસ્થિત સમજાવવા જઈ રહ્યો છું. હવે બાળકો 12મો વ્યવહાર છે, ₹500 લારી ભાડાના ચૂકવ્યા. જ્યારે કોઈ વ્યવહારમાં ચૂકવણી શબ્દ લખ્યો હોય બાળકો, રોકડ શબ્દ ના હોય, વ્યક્તિનું નામ ના હોય તો એને રોકડ વ્યવહાર સમજવાનો. તો 500 લારી ભાડાના ચૂકવ્યા બાળકો. તો લારી ભાડું એ ધંધા માટે એક પ્રકારનો ખર્ચ છે, અને ખર્ચ માટે ઉપજ ખર્ચનો નિયમ, ખર્ચ ખાતે ઉધાર હતો. લારી ભાડો ખર્ચ છે, લારી ભાડા ખાતે ઉધાર થશે. ને ધંધામાંથી ₹500 રોકડ જાય છે, મિલકત ખાતાનો નિયમ રોકડ જાય તો જમા. તો આ વ્યવહારમાં બાળકો પહેલું ખાતું સંકળાયેલું છે લારી ભાડા ખાતું, અને બીજા ખાતામાં રોકડ જાય છે રોકડ ખાતે. હવે લારી ભાડા ખાતું બાળકો ખાતાના પ્રકારમાં ઉપજ ખર્ચ ખાતે સંકળાયેલ છે અને રોકડ જાય છે. રોકડ શબ્દ સંકળાયેલ છે માલ મિલકત જોડે. અહીંયા લખ્યું માલ મિલકત. ઉપજ ખર્ચમાં ખર્ચ થાય છે અને માલ મિલકતમાં ધંધામાંથી રોકડ જાય છે. અહીંયા શોર્ટમાં ઉધાર જમા. કેટલા રૂપિયા બાળકો? ₹500. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપ જોઈ શકો છો બાળકો કઈ રીતે મેં આપનો 12મો વ્યવહાર સમજાવ્યો છે બાળકો. હવે કંઈક અલગ પ્રકારનો વ્યવહાર આવે છે, ધ્યાન આપજો બાળક. તો હવે ₹200નો માલ આગથી નાશ પામ્યો. તો બાળક તો આગથી નાશ પામે માલ તો એ ધંધા માટે મોટું નુકસાન કે ખર્ચ છે. તો આ વ્યવહારમાં પહેલું, ધંધામાંથી ₹200નો માલ નાશ પામે. તો આગથી નાશ પામેલ માલ એ નુકસાન છે. નુકસાન કે ખર્ચ હંમેશા ઉપજ ખર્ચ ખાતાના નિયમ મુજબ ઉધાર થાય. હવે નાશ પામ્યો એટલે બાળકો ધંધામાંથી માલ ગયો. હવે જનરલી માલ જાય ત્યારે આપણે કયો શબ્દ લખીએ છીએ? વેચાણ ખાતે. પણ આપ જોઈ શકો છો અહીંયા આગથી નાશ પામ્યો. શું તમે માલ વેચ્યો છે? ના. તો આજે બાળકો નિયમ સમજાવવા જોઉં છું. ધંધાની અંદર વેચાણ સિવાય, ધ્યાન રાખજો, વેચાણ સિવાય કોઈ પણ સંજોગોમાં ધર્મદાથી, આગથી, દાનથી કે વરસાદથી ધંધામાં બગડી ગયેલો માલ હોય જાય તો એ હંમેશા પડતર કિંમતે જાય છે. એટલે ખરીદ ખાતે માલ જાય તો જમા થશે. તો આગથી નાશ પામેલ માલ બાળકો ધંધા માટે ખર્ચ છે, આગથી નાશ પામેલ માલ ખાતે ઉધાર થશે. હું જોઈ લઉં છું બાળકો વ્યવહારમાં કોઈ ભૂલ નથી ને? યસ, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર થશે. અને માલ જાય છે બાળકો એટલે વેચાણની જગ્યાએ લખાશે ખરીદ ખાતે, કારણ આગથી બળી ગયેલો માલ પડતર કિંમતે ગયેલ છે. તો સૌથી પહેલાં આ વ્યવહારની અંદર બાળકો આગથી થયેલ નુકસાન ખાતું સંકળાયેલું છે. અને નીચે બાળકો ધંધામાંથી માલ જાય છે પડતર કિંમતે એટલે બીજું ખાતું આવશે ખરીદ ખાતું. આગથી થયેલ નુકસાન બાળકો એક ખર્ચ છે તો એની જોડે સંકળાયેલું છે ઉપજ ખર્ચ ખાતું. અને ધંધામાંથી માલ પડતર કિંમતે જાય છે બાળકો તો એની જોડે સંકળાયેલ છે માલ મિલકત ખાતું. હવે બાળકો કેમ આગથી થયેલ નુકસાન ઉધાર કર્યું? તો નુકસાન કે ખર્ચ છે, હંમેશા નુકસાન કે ખર્ચ ઉધાર થાય. રકમ છે બાળકો ₹200. અને કેમ ખરીદ ખાતું જમા કર્યું? માલ જાય છે પરંતુ પડતર કિંમતે, ધંધામાંથી પડતર કિંમતે માલ જાય બાળકો, આગથી નાશ પામે તેમાં કઈ વેચાણ કર્યું, પડતર કિંમતે નુકસાન થયું તો એને આપણે કહીશું ખરીદ ખાતું. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ચાલો એના પછી છેલ્લા બે વ્યવહાર લેવા જઈએ છીએ બાળકો. ₹5000નું કમિશન મળ્યા. કમિશન મળ્યું બાળકો એનો અર્થ થયો રોકડ વ્યવહાર. ક્યાંય દાખલામાં આ વ્યવહારમાં
રોકડ શબ્દ નથી, વ્યક્તિનું નામ નથી, પણ કમિશન એ ધંધા માટે આવક છે. કમિશન મળ્યું બાળકો એટલે ધંધામાં રોકડ આવી છે. પહેલી અસર રોકડ ધંધામાં આવે છે. માલ મિલકત ખાતાનો નિયમ રોકડ આવે તો ઉધાર, અને કમિશન એ ધંધા માટે ઉપજ કે આવક છે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ઉપજ ખાતે જમા કરો. તો સૌથી પહેલું ખાતું સંકળાયેલું છે બાળકો રોકડ ખાતું, અને બીજું ખાતું સંકળાયેલું છે કમિશન ખાતું. રોકડ ખાતું કોની જોડે સંકળાયેલ છે બાળકો? તો ખાતાના પ્રકારમાં લખીશું માલ મિલકત, અને કમિશન ખાતું ઉપજ ખર્ચ જોડે. રોકડ ખાતું કેમ ઉધાર્યું બાળકો? કારણ કમિશનથી રોકડ ધંધામાં આવે છે. કેમ કમિશન ખાતું જમા કર્યું? કમિશન એ ધંધા માટે કમિશન આવક છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઉધારમાં 5000 અને જમામાં પણ 5000. તો આપ જોઈ શકો છો બાળકો, વ્યવહારને ઓળખતા આવડશે તો આપ આરામથી આ પ્રકરણ સમજી શકશો. છેલ્લો વ્યવહાર છે બાળકો રૂપિયા 2000 પગાર ના ચૂકવ્યા. તો પગાર એ અહીં ધંધા માટે ખર્ચ છે બાળકો. ચૂકવણી કરી રોકડ વ્યવહાર. દાખલામાં રોકડ કે વ્યક્તિ શબ્દનું લગ્ન આવે તો આને રોકડ વ્યવહાર કહેવાય. પગાર એ ધંધા માટે ખર્ચ છે, તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ પગાર ખર્ચ ખાતે ઉધાર થશે. અને બીજું ધંધામાંથી રોકડ જાય છે, માલ મિલકત ખાતાનો નિયમ રોકડ ખાતે જમા કરો. સાચું કહું બાળકો, આખા પ્રકરણમાં તમારે રોકડ શબ્દ ઓળખતા આવડી જાય ને તો રોકડ આવે તો ઉધાર, જાય તો જમા, એક નક્કી થઈ ગયું. અને બીજો વ્યવહાર અડધો સમજી અને બાકીની અસર આપી દેવાની. રોકડ શબ્દ સમજવો બહુ જરૂરી છે. તો સૌથી પહેલાં ધંધામાં પગાર એ ખર્ચ છે, તો પહેલું ખાતું પગાર ખાતું ઉધાર થશે, અને ધંધામાંથી રોકડ જાય છે. બીજું ખાતું લખીશું રોકડ ખાતે. પગાર ખાતું કોની જોડે સંકળાયેલ છે બાળકો? એ ધંધાનો ખર્ચ છે, ઉપજ ખર્ચ. રોકડ ખાતું ધંધાના માલ મિલકત જોડે. અને બાળકો શા માટે પગાર ખર્ચ પગાર ઉધાર કર્યું? પગાર એ ધંધા માટે ખર્ચ છે. શા માટે રોકડ ખાતું જમા કર્યું? રોકડ ધંધામાંથી જાય છે. ઉધાર અને જમા. 5000 છે બાળકો રકમ, ના સોરી 2000 છે બાળકો. 2000. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, મેં પૂરો પ્રયત્ન કર્યો છે આ 20 થી 25 મિનિટમાં આખો દાખલો સમજાવવાનો બાળકો. આખા પ્રકરણનું વેટેજ માત્ર બાળકો 2 થી 3 માર્ક છે. તો આટલા બધા વ્યવહાર એક્ઝામમાં નહીં પૂછાય બાળકો, પણ ટોટલ 15 વ્યવહાર મેં આપને સમજાવ્યા છે, જેથી આપનો કોન્ફિડન્સ ગેઇન થાય બાળકો. એકદમ સારી રીતે મહેનત કરતા રહો બાળકો. 2 થી 3 વાર વિડીયો જોવો, ક્લાસમાં ઓફલાઈન લેક્ચરની અંદર સમજો બાળકો, જેથી આપણો કોન્સેપ્ટ ક્લિયર થાય. તો અહીં સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. વિડીયો પોઝ કરી નોટ કરી લો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.